તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ દાળના ગુનાને ગણતરીના જ કલાકમાં શોધી કાઢતી તાપી જિલ્લા પોલીસ. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારાયણપુર ગામેથી આંગળિયા ગાડી સુરત તરફ જતી હતી ત્યારે બે ઈસમો પર હુમલો કરી અપહરણ કરી ધાડ પાડવામાં આવી હતી. તારીખ 14/2025 આશરે 15:35 દરમિયાન મોજે નારાયણપુર ગામ ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે નંબર 80 ઉપર નારાયણપુર બ્રિજથી નારાયણપુર ગામ તરફ જતા 200 મીટર દૂર તાલુકા ઉચ્છલ જિલ્લા તાપી ખાતે આંગળિયા કંપનીના ફરિયાદી શ્રી અનિલભાઈ કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 44 ધંધો ડ્રાઇવિંગ હાલ રહે ગોકુલધામ સોસાયટી ઘર નંબર 101 વિભાગ ડી ડિંડોલી સુરત શહેર મૂળ રહે ઠાકરાસણ ગામ નવાપરા વિસ્તાર તાલુકા સિદ્ધપુર જિલ્લા પાટણના કબજાની સ્કોર્પિયો 4-વ્હીલર ગાડી રજિસ્ટર નંબર GJ05 RK 5931 ને કેટલાક ઈસમો લૂંટતા હોવાની હકીકત મળતા ગુનાની ગંભીરતા સમજી તાપી જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્કોડ SOGના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ તથા ઉચ્છલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમ તાત્કાલિક રીતે એક્શન મોડમાં આવી અલગ અલગ પોઈન્ટો પર નાકાબંધી ગોઠવી તથા ગુનો બનેલ હાઈવે પર સતત પેટ્રોલિંગ રાખતા ફરિયાદીની સ્કોર્પિયો 4-વ્હીલર ગાડી રજિસ્ટર નંબર GJ05 RK 5931માં કેટલાક ઈસમો સાથે રોડ પરથી પસાર થતી હોવાની તેમજ તે સ્કોર્પિયો કારના આગળના સફેદ ફોર્ચ્યુનર ગાડી નંબર GJ18 BJ 9408 તથા પાછળ એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ08 AJ 4832 પણ પસાર થતી હોવાની હકીકત મળતા પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમોને ઉપરોક્ત ત્રણેય કારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં રહેતા પ્રથમ ફરિયાદી શ્રી અનિલભાઈ કાંતિલાલ પટેલનાઓ તેમની સ્કોર્પિયો 4-વ્હીલર ગાડી રજિસ્ટર નંબર GJ05 RK 5931ની સાથે રોડ પર મળી આવતા તેમને હકીકત પૂછતા આશરે 8 જેટલા ઈસમો ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવી બંદૂક બતાવી પોતાની પાસેના રોકડ રૂપિયા 50,000 લૂંટી લઈ પોતાને અહીં છોડી દઈ નાસી ગયેલ હોવાની હકીકત જણાવતા તેમણે તેમની ફરિયાદ આપવા તાત્કાલિક ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી પોલીસ અધિકારી કર્મચારીની અલગ અલગ ટીમો ગુનામાં સંડોવાયેલ ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયર કારની સતત તપાસમાં રહી પ્રથમ ફોર્ચ્યુનર ગાડી નંબર GJ18 BJ 9408 ને ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓ સાથે પકડી પાડેલ. રિપોર્ટર કાર્તિક વડવી. 2025 રોજ ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ 3:30 વાગ્યાની સમયે એક બનાવ બન્યો હતો નારાયણપુરા ગામ પાસે. તેમાં કાંતિલાલ આંગળિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રોડ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળિયા પેઢીના કર્મચારી હતા અને તેમને નારાયણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં 50,000 રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો. અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ 8 આરોપી હતા. અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત LCB SOG અને પેરોલ ફલો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે. આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ 8 આરોપી એને પકડી લેવામાં આવ્યા છે. અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ ગાર્ડનો ગુનો આચર્યો હતો એ વેપન 50,000 રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે. આમ તાપી પોલીસની સતર્કતાના કારણે અપહરણ વિથ ગાર્ડનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા. ગાડી હોય છે આંગળિયા પેઢીની કે રૂટીન હોય છે કે પછી એ લોકો શંકા જતી હોય ત્યારે એ લોકો સર્વેલન્સમાં નીકળતા એ હજી તપાસનો વિષય છે. આગળ અમે તપાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે આગળ અને એ સિવાય પણ અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડમાં આ ગુના અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ ગુનામાં એમને આ બાતમી કોણે આપી હતી અને વિવિધ મુદ્દાઓની અમે
નંબર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રિમાન્ડ સર આ પકડાયેલા આરોપીઓ છે તે સ્થાનિક છે કે પછી બહારના છે? ના, તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ 8 આરોપી છે. એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિશ્નોઈ જે બનાસકાંઠાના વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે. અને આ ઉપરાંત જીતુસિંહ, ભરત ચન્નાભાઈ પટેલ, સુરેશ રાજપૂત, વસરમ ચૌધરી, મોતીસિંહ વાઘેલા, નાગજી રબારી, માલા રબારી આ સૌ બનાસકાંઠાના વતની છે. સર ખાસ કરીને ફોર્બીમાં ઇમરજન્સીનું બટન હોય છે આંગળીયા પેઢીની જે એનું જે મેસેજ હોય છે તાપી પોલીસને મળે છે કે આંગળીયા પેઢીમાં ડાયરેક્ટ હોય છે? નહીં, તાપી પોલીસને નથી મળતો, એ જે તે પેઢીને જ મળતો હોય છે. હા, આરોપીઓ જે છે એમાં નાગજી ઉર્ફે નાગરાજ વસાજી રબારી છે, જેના ઉપર પ્રોહિબિશનના અને લૂંટનો ગુનો પણ એના અગાઉ નોંધાયેલો છે. પ્રોહિબિશનના લગભગ 13 જેટલા ગુના એના પર નોંધાયા છે. આ ઉપરાંત બીજા આરોપી છે વિક્રમસિંહ દેવડા, જેના ઉપર પણ પ્રોહિબિશનના 2 ગુના છે. વસરમ ચૌધરી એના પર પ્રોહિબિશનનો ગુનો છે અને પરબતસિંહ વાઘેલા એના ઉપર પણ પ્રોહિબિશનનો ગુનો છે. એ અમારા રિમાન્ડમાં અમે તપાસ કરશું આગળ કે ટીપ કોણે આપી છે અને આરોપીઓ બીજા કોઈ ગુનાહિત કૃત્ય આચર્યું છે એ બાબતે તપાસ. સર હવે ડાયરેક્ટ આ લૂંટ કરવા અહીંયા આવ્યા ને ડાયરેક્ટ કહ્યું છે અંજામ એમની ઘટનાની લોકો રોકાયા હતા સ્થાનિક ને પછી ઘટનાને અંજામ પ્રાઇમરી એવું જાણવા મળ્યું છે કે ગાડી એમપી પાસે આ લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સમાવ એમને ડ્રાઈવરે ગાડી ઊભી રાખી નહોતી અને એમાં સ્વિફ્ટ ગાડી જે હતી, સ્વિફ્ટ ગાડીએ પોલીસની આઈડેન્ટિટી કહી અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે અમને ડ્રાઈવરે સતર્કતા વાપરી એવું કીધું કે આગળ હોટલ છે, અમે અહીંયા ઊભી નહીં રાખીએ. હોટલે એમને ગાડી ઊભી રાખી, પછી પેલા લોકો આવ્યા નહીં અને એ ગાડી પછી પીછો કરતી હશે કે ગમે રીતે અહીંયા આ ગામ આગળ બનાવ બને. કેટલી ગાડીઓ કબજે લીધી છે? ટોટલ 2 ગાડી કબજે કરવામાં આવી છે, એક ફોર્ચ્યુનર ગાડી અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી. થેન્ક યુ.